નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જીએસએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે. એનું ઓનલાઈન ફોર્મ આપણે કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. એનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોની અંદર જણાવીશું. તમે પણ જો આ ફોર્મ ભરવા માંગતા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમારે આવી જવાનું છે ગૂગલ ઉપર. ત્યાં તમારે ટાઈપ કરી દેવાનું છે ઓજસ. તમે ઓજસ ટાઈપ કરશો એટલે ફર્સ્ટ વેબસાઇટ આવી જશે, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટની અંદર જઈને વ્યૂ ઓલ પર ક્લિક કરશું તો તમારે અહીંયાથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જીએસએસએસબી એટલે કે ગુજરાત. બીજા નંબરનો જે ઓપ્શન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવે છે એની લાસ્ટ તારીખ છે 31/8/2024. તમે વધુ ડિટેલ્સ અહીંયા ડિટેલ્સમાં જઈને જોઈ શકો છો. હવે આનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે એપ્લાય પર ક્લિક કરવું પડશે. જેવું એપ્લાય પર ક્લિક કરીશું એટલે તમને કંઈક આ રીતનું ફોર્મ જોવા મળી જશે. અહીંયા એક ઓપ્શન આપે છે એપ્લાય નાઉ, એના પર આપણે ક્લિક કરી લઈશું. તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા તમે જો પહેલેથી ઓજસ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી અને ડાયરેક્ટ એપ્લાય વિથ ઓટીઆરથી લોગિન કરી શકો છો. જો તમે ઓજસ પર રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો આપણો એક વિડીયો પહેલાં બનાવેલો છે, એ આ ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળી જશે. તો એ વિડીયો જોઈને તમે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. જો તમારે એવું ના કરવું હોય, તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન આપેલો છે ન્યૂ રજિસ્ટ્રેશનનો. એના પર ક્લિક કરીને તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો. તો આપણે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું એટલે કંઈક સૂચનાઓ જોવા મળશે. તમારે અહીંયા નીચે આઈ એગ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમને અહીંયા ફોર્મ ખોલીને આવી જશે. તો આ ફોર્મની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું જણાવીશ. સૌથી પહેલાં ટાઇટલની અંદર તમારે જો છોકરા હોય તો મિસ્ટર લખી દેવાનું, છોકરી હોય તો મિસિસ લખી દેવાનું છે, બરાબર. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સરનેમની અંદર તમારે જે આધાર કાર્ડમાં જે અટક હોય તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ આધાર કાર્ડ પ્રમાણે તમારું જે નામ હોય અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારા ફાધર્સ અથવા તો હસબન્ડનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારા મધર્સનું નામ એટલે કે તમારી મમ્મીનું નામ. ત્યારબાદ તમારે અહીંયા આગળ તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, મેલ અથવા તો ફિમેલ, અને ફરીથી અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે, મેલ ફિમેલ જે હોય, બરાબર. ત્યારબાદ તમારે અહીંયા તમારી બર્થ ડેટ દાખલ કરવાની રહેશે. જો તમે મેરિડ હોય તો મેરિડ પર ક્લિક કરવાનું, ના હોય તો અનમેરિડ પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કેટેગરી. તમારે અહીંયાથી તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. તમે જનરલ, એસટી, એસસી, ઓબીસી જેમાં આવતા હોય ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ નીચે આવી જાઓ એડ્રેસ ઉપર. તો તમારે પરમેનન્ટ એડ્રેસની ઉપર તમે જે જગ્યાએ રહેતા હોય તમારે અહીંયા એડ્રેસ નાખી દેવાનું રહેશે. ત્યારબાદ નીચે તમારું સ્ટેટ સિલેક્ટ છે ગુજરાત, અને નીચે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો તમારો જે હોય અમદાવાદ, આણંદ જે હોય તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તાલુકાની અંદર તમારો જે પણ તાલુકો આવતો હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે નીચે જોશો કે તમારા ગામનો પિનકોડ નંબર, આની નીચે તમારે તમારા ગામનો પિનકોડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ ફરીથી પરમેનન્ટ એડ્રેસ એટલે જે પ્રેઝન્ટ એડ્રેસ હતું તમે જે જગ્યાએ રહો છો એ જ એડ્રેસ ફરીથી તમારે અહીંયા આગળ ફરીથી દાખલ કરવાનું રહેશે. ફરીથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે અહીંયાથી. ત્યારબાદ તમારો તાલુકો જે હોય એ તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર. ફરી તમારો પિનકોડ નાખવાનો રહેશે, બરાબર. હવે તમે અહીંયા આગળ મોબાઈલ નંબર જોઈ શકો છો. અહીંયા આગળ તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરશો જેની અંદર તમને ઓટીપી આવશે, એ ઓટીપી તમારે દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે તમારે તમારું ઈમેલ એડ્રેસ નાખવું પડશે. જે તમારું ઈમેલ એડ્રેસ હોય તમે અહીંયા આગળ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને ફરીથી તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ નેશનાલિટીની અંદર ઇન્ડિયન ઓલરેડી લખેલું છે. ત્યારબાદ અહીંયા નીચે લખ્યું છે કે શું તમે રમતગમતના વધારાના ગુણ ધરાવો છો. જો તમે ધરાવતા હોય તો તમારે યસ આપવાનું છે, ના ધરાવતા તમારે નો આપવાનું છે. તો તમે યસ આપશો તો તમારે અહીંયા આગળ નીચે નેમ ઓફ સ્પોર્ટ્સ કઈ રમતની અંદર તમે વધારાના ગુણ મેળવ્યા છે એ તમારે અહીંયા આગળ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ ફિઝિકલી ચેલેન્જ એટલે કે તમે કોઈ દિવ્યાંગ હોય તો તમારે અહીંયા આગળ ક્લિક કરવાનું રહેશે. જો તમે અંધ હોય તો બ્લાઇન્ડનેસ, એ રીતે તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિધવા, જો તમે વિધવા હોય સ્ત્રીઓ તો
તો તમારે યસ કરવાનું રહેશે, ના હોય તો તમારે નો કરવાનું રહેશે. યસ હોય તો તમારે સર્ટિફિકેટ નંબર અને ડેટ એ બધું નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે એક્સ સોલ્જર એટલે કે તમે માજી સૈનિક એક્સ સર્વિસમેનની અંદર કામ કર્યું હોય તો યસ આપવાનું રહેશે, ના કર્યું હોય તો અહીંયા આગળ નો સિલેક્ટ કરેલું ઓલરેડી આવે છે. બરાબર. ત્યારબાદ કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે અત્યારે સરકારી જોબની અંદર કામ કરી રહ્યા હોય તો યસ, જો તમે ના કરી રહ્યા હોય તો તમારે સિમ્પલી નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમે યસ ઉપર ક્લિક કરશો તમને અહીંયા નીચે માહિતી આપશે, માહિતી તમારે ફિલ કરવાની રહેશે, કેમ કે તમારી જોઈનિંગ ડેટ છે, કયા ખાતાની અંદર કામ કરો છો એ બધું તમારે અહીંયાથી સિલેક્ટ કરવું પડશે. બરાબર. ત્યારબાદ નીચે આવે છે કે ભાષાની માહિતી. અહીંયા આગળ 3 ભાષા આપેલી છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તમને અહીંયા આગળ બોક્સ આપેલા છે એમાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે. તમારે બધા બોક્સ ક્લિક કરી લેવા. રીડ, રાઇટ એન્ડ સ્પીક એટલે કે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને લખી પણ શકો છો. આટલું કર્યા બાદ તમારે નીચેનું બટન છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આથી હું ખાતરીપૂર્વક જાણું છું કે ઉપર જણાવેલ આ સૂચનાની અંદર તમારે યસ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારો કેપ્ચા કોડ અહીંયા આગળ તમારે દાખલ કરવાનો રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો એની ઉપર થોડુંક આપેલું છે કે ફોટો અપલોડ કરવાનો છે, તમારો પાસપોર્ટ સાઇઝ અને એની નીચે છે તમારી સિગ્નેચર એટલે કે સાઇન અપલોડ કરવાની છે. તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવા માટે તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને કોઈ ફોટો તમારો જે હોય પાસપોર્ટ સાઇઝને સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફોટો અહીંયા આગળ તમને બતાવી દેશે. ત્યારબાદ નીચે તમે આવશો સિગ્નેચર ઉપર, તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારી સિગ્નેચરનો તમારી સાઇનનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ અપલોડ પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો સાઇનનો ફોટો અહીંયા આગળ આવી જશે. આ બધું થઈ જાય એટલે તમારે સિમ્પલી નીચે સેવ બટન પર ક્લિક કરી લેવાનું રહેશે. જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો એ તમારો એક રજિસ્ટ્રેશન નંબર અને કન્ફર્મેશન નંબર રેડી થઈને આવી જશે. હવે એ રેડી થઈને આવી જાય પછી તમારે આવી જવાનું છે અહીંયા આગળ તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીને તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમે જે ઓટીપી નાખો તો એ મોબાઈલ ઉપર તમને એક કન્ફર્મેશન નંબર અથવા તો એપ્લિકેશન નંબર આપવામાં આવ્યો છે એ તમારે આગળ દાખલ કરવાનો રહેશે. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો, આ રીતનું એક એક્ઝામ્પલ છે, આવી રીતે તમને એક નંબર આપવામાં આવશે એ તમારે આગળ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે તમારી બર્થડે દાખલ કરવાની, આ જે કેપ્ચા કોડ આપ્યો છે અહીંયા આગળ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમે સિમ્પલી ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન જે તમે કરી છે એ કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ તમારે આવી જવાનું છે ફીઝની અંદર. તમે જેવું ફીઝ ઉપર ક્લિક કરશો એટલે પહેલા નંબરનો ઓપ્શન છે ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલાન, એના પર તમારે ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા આગળ જે તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનું ફોર્મ ભર્યું છે એના પર તમારે ત્યાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા આગળ પહેલા, બીજા અને ત્રીજા નંબરનો ઓપ્શન છે એના પર હું સિલેક્ટ કરી દઈશ. બરાબર. ત્યારબાદ તમારા નંબર પર કન્ફર્મેશન નંબર આવ્યો હોય તો તમારે અહીંયા આગળ લખવાનો રહેશે. તમે કન્ફર્મ એપ્લિકેશન કરશો તો કન્ફર્મેશન નંબર આવી જશે. એ નંબર તમારે અહીંયા આગળ લખવાનો રહેશે અને તમારી બર્થ ડેટ અહીંયા લખવાની છે. બરાબર. જે કેપ્ચા કોડ આપ્યો છે અહીંયા તમારે એન્ટર કરવાનો છે. તમે જેવું એન્ટર કરશો એટલે અહીંયા આગળ નીચે ઓપ્શન આપેલા છે કે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ, એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમે યુપીઆઈ તમારો જે યુપીઆઈ આઈડી હોય ફોન પે, ગૂગલ પેથી તમે પેમેન્ટ કરી શકો છો. પછી તમારું પેમેન્ટ ઓલરેડી થઈ જાય પછી તમારે ફરીથી તમારે અહીંયા આગળ ફીઝની અંદર આવીને ત્યાંથી તમારી જે પોસ્ટ છે સેન્ટ્રલ ઇન્સ્પેક્ટરની એના પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ કન્ફર્મેશન નાખવાનો નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી બર્થ ડેટ નાખવાની રહેશે. ફરીથી કેપ્ચા કોડ રાખવાનો રહેશે અને અહીંયા આગળ લખ્યું છે કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર તમારે ક્લિક કરી લેવાનું રહેશે. એટલે તમારી જે આ એપ્લિકેશન આપણે કરી છે એ ભરતીનું તમારું ફોર્મ ભર્યું છે એનું એક પ્રિન્ટ તમને જોવા મળી જશે કે જેની અંદર તમારો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, તમારો ફોટો, સિગ્નેચર, તમે જે આખું ફોર્મ આપણે ડિટેલ્સ બધી ફિલ કરી છે એ બધી જ તમને જોવા મળી જશે. તો આ રીતે તમારે આખું ફોર્મ ભરવાનું હોય છે. જો વિડીયોમાં તમને સમજ ના પડી હોય તો ફરીથી જો કેવી રીતે ફોર્મ ભરવું. બરાબર. કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો. આવા વિડીયો તમારા મિત્રોને પણ બતાવો, એમને પણ શેર કરો. જય હિન્દ, જય ભારત.